સાધુનું પહેલું કાર્ય સ્વદર્શન. સાધુ પોતાની જાત સાથે ઓળખાણ કરાવે. કોની સાથે ઓળખાણ કરાવે? જાત સાથે. જ્યાં સુખ નથી ત્યાં આપણે સુખ માનીને બેઠા છે. જ્યાં સુખ નથી, સુખના બ્રહ્મમાં જીવીએ છીએ. સુખ નથી પણ માની બેઠા છે કે સુખ છે. આપણું છે જ નહીં, પોતાનું છે જ નહીં અને પોતાનું માની અને બ્રહ્મમાં જિંદગી વ્યતીત કરીએ છીએ. તો સાધુ સૌથી પહેલા જગત જેવું છે તેવું દેખાડે. હવે જગત જેવું છે તેવું દેખાય ને એટલે જગતમાંથી મન પાછું વાળવું ન પડે, વળી જાય. ભોગોમાંથી મન પાછું વાળવું ન પડે, વળી જાય, આપમેળે વળી જાય. જગત જેવું છે તેવું દેખાય તો મહારાજ એના માટે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું છે. મહારાજ એવું કીધું કે કોઈ મિત્ર હોય, દેખાવ તો મિત્રનો હોય, પણ એ મિત્રના સ્વાંગમાં ઘરે આવતો હોય અને આપણા મા કે બેનની આબરૂ લીધી હોય, આપણા સગા ભાઈને મારી નાખ્યો હોય, આપણને ખબર ન પણ જે દિવસે ખબર પડે ને તો પછી એની સાથે મિત્રતા રહે ના. જેવી છે તેવી ઓળખાણ થઈ ગઈ, ખબર ન પડી હોય ત્યાં સુધી તો આપણે એને હાથ તાળી દેતા ફરતા હોઈએ. હા, પણ જે દિવસે ઓળખાણ થાય, ખબર પડે, વાસ્તવિકતાનું ભાન થાય, પછી કદાચ એ બહુ માથા ભારે માણસ હો તો આપણે એને પહોંચી ન વળીએ એવું હોય તો સંબંધ બગાડીએ નહીં, પણ એનામાં પછી હેત રહેતું નથી. એમ દુનિયાનું વાસ્તવિકતાનું ભાન થાય ને પછી દુનિયામાં હેત ન રહે, મન પાછું વળી જાય. વાળવું નથી પડતું, વળી જાય છે. એટલે સાધુનું પહેલું કાર્ય દુનિયા જેવી છે તેવી દેખાડે. ભગવાન બુદ્ધ, મહાત્મા બુદ્ધ વૈશાલી નગરી રસ્તેથી નીકળ્યા. નગરની વેશ્યાનું એક બીજું નામ છે, શિષ્ટ નામ નગરવધુ કહેવાય. શું કે? નગરવધુ. કોઈ પુત્રવધુ એક માણસની પત્ની હોય પણ આખા નગરની વધુ કહેવાય. શું કહેવાય? નગરવધુ. અને જોકે એના પ્રત્યે પણ ઘૃણા ન રાખી શકાય, કારણ કે ઘણી બધી એની પાછળની દર્દનાક કથાઓ છુપાયેલી હોય. ઘણાને મજબૂરીમાં પણ એ કાર્ય સુધી પ્રેરાઈ જવું પડ્યું હોય, ઘણા કોઈ કે બળાત્કારે એને કાર્ય સાથે નિયોજિત કરી હોય, એટલે આપણે કોઈનો અનાદર ન કરી શકીએ. પણ એ નગરવધુ અને એની ખાસિયત એ હતી, એ વેશ્યાની વિશેષતા એ હતી કે આખા નગરના તમામ અધિકારીઓ, મોટે મોટા હોદ્દેદારો બધાને વશ કરી રાખ્યા હતા. પ્રધાનો, મંત્રીઓ, સેનાપતિઓથી માંડીને બધા એના દરવાજે આવતા હતા. શેઠિયા સાહુકાર આવતા. એના મનમાં એક દિવસ વિચાર આવ્યો કે મેં મારા ગુલામ બધેને બનાવ્યા. રાજાને છોડી પ્રધાનથી માંડીને બધાને મેં મારા ગુલામ બનાવ્યા. મેં મારા ચરણ ચાટતા કરી દીધા એને. પણ એક નામ એવું સાંભળેલું મહાત્મા બુદ્ધનું, અને એ વિચાર આવે ને ત્યાં મહાત્મા બુદ્ધ બજારમાંથી પસાર થયા. એને થયું કે હવે હું આને જો મારો ગુલામ બનાવું તો હું ખરી. એવા વિચાર સાથે સ્ત્રી છે ને, ભગવાને એને હથિયાર આપ્યું છે. રૂપ છે ને એનું હથિયાર છે. એમાં ભળ પુરુષ, કઠોર દિલનો પુરુષ હોય તો પણ એ પોતાની રૂપથી એ પુરુષને વિંધી શકે, પોતાનો ગુલામ બનાવી શકે. રૂપ એનું હથિયાર છે. સ્ત્રીની વાણી એનું હથિયાર છે. વાણીની મીઠાશ પણ સ્ત્રીનું હથિયાર છે. ઘણી વખત એવું હોય કે હથિયાર ખોટો ઉપયોગ થતો હોય. વાણી હથિયાર છે એમ પછી કર્કશ વાણીઓ તો પરિવારે વીખી નાખે. પણ એ વાણીનું પછી હાથની, શરીરની, અંગ ઢંગની અદાઓ એ પણ એક નારીનું હથિયાર છે. તમામ હથિયાર અજમાવતા એ વેશ્યાએ કોના ઉપર પ્રયોગ કર્યો? મહાત્મા બુદ્ધ ઉપર, જેને ભગવાનના અવતાર કયા છે. ઓ મહાત્માજી, ઝરૂખામાં ઉપર
રાજા કરતાં પણ સવાઈ સાહેબી હોય આવો તો એનો મહેલ હતો. અને ત્યાં ઝરૂખામાં ઊભા ઊભા સવારે શ્રાદ્ધ કર્યું. મહાત્મા બુદ્ધ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. શ્રાદ્ધ કરતા કીધું, ઓ મહાત્માજી, कभी हमारी झोपड़ी में भी आइए. महात्मा बुद्धे नजरे न કરી. આમ મીઠો સાદ કોઈ આમ 50 છોકરા બેઠા હોય યુવાનિયા અને ક્યાંક બેનનો અવાજ આવે તરત જુએ કોણ આવ્યું, મન લલચાય. પણ મહાત્મા બુદ્ધે નજર પણ ન કરી. બીજી વખત સાદ કરતા કીધું, महात्माजी, ओ महात्माजी, कभी हमारे भी कुटिया पे आइए, हमारा भी कुछ स्वागत, हमारी भी कुछ मेहमान गति का स्वाद लीजिए. મહાત્મા બુદ્ધે નજર પણ કરી. ત્રીજી વખત કીધું. ત્રીજી વખત જ્યારે કીધું ને ત્યારે મહાત્મા બુદ્ધે સેજ નજર કરી એટલું જ બોલ્યા, દેવી, અત્યારે તને મારી જરૂર નથી. જ્યારે જરૂર હશે ને ત્યારે આ બુદ્ધ તથાગત તારા દરવાજે ઊભો હશે. જા વચન આપું છું. બોલાવે છે ને, અત્યારે તને મારી જરૂર નથી. વર્ષો વીત્યા. સ્થિતિ એવી આવી, વેશ્યાના શરીરે રૂવાડે રૂવાડે રોગ થયો. જેવો વેશ્યાને રોગ થયો ને એટલે બધાના મનમાં ફફડાટ શરૂ થઈ ગયો. એના દરવાજે બધા આંટા મારનારા હતા ને, લંપટ, બધાને ફફડાટ થઈ ગયો કે જો રોગ આપણે પણ ચેપી તો નહીં હોય ને, આપણે લાગુ પડશે તો પકડાશું કે આને થયો તો નક્કી આ બધા ત્યાં જ આંટા મારતા હશે એટલે જ થયો છે. એટલે વહેલી તકે કોઈને ખબર પડે એ રીતે નગરમાંથી નગરવટો આપી દેવો, બહાર કાઢી મૂકો. એના માટે એક સમય વેશ્યાના દરવાજે પ્રતિદિન જનારા જે લોકો હતા એ જ બધા રાજા આગળ ફરિયાદ કરી, રાજન, આપણા રાજમાં એક વેશ્યા કુલટા સ્ત્રી કેટલાય પુરુષોને ભ્રષ્ટ કર્યા છે અને હવે એના કર્મનું ફળ ભોગવે છે. એના શરીરમાં ભયંકર રોગ થયો છે. રાજન, અમે એક સુગ્નતાના ભાગરૂપે એક સુઝાવ લઈને આવ્યા છે કે એ કોઈ એવો રોગચાળો ન હોય કે જે જન સમુદાયમાં ફેલાય. એના પહેલાં એના કર્મનો દંડ ભોગવવા માટે વગડામાં એકલી અટુલી છોડી દેવી જોઈએ, નહીતર એ રોગચાળો શહેરમાં પ્રસરી શકે છે એવું અમને લાગે છે. રાજા આગળ તો બધા આમ ભેગા થઈ ગયા. બધા ભેગા થયા. રાજાએ રાજસેવકને બોલાવી, જે એક સમય હતો વેશ્યાનો, રાજા કરતા પણ જાજી સાહેબી સમૃદ્ધિ હતી અને એની પાસે રૂપ અને રૂપના માધ્યમથી ભલભલાને ગુલામ બનાવ્યા હતા. પણ આજે એ રૂપ રોગમાં પરિણમી ગયું. ઔષધિઓ, દવાઓ કરતા પણ આજે દર્દ જાય એવું નહોતું. બધી સમૃદ્ધિ ખર્ચાઈ ચૂકી હતી. એક સમય એવો હતો કે સંકલ્પ કરે ત્યારે દાસ દાસીઓ સોનાના ગ્લાસમાં પાણી લઈને હાજર થાય. આજે પાણી બોલે તો કોઈ પાણી પાવાય તૈયાર નથી. અને એની વચ્ચે રાજનું ફરમાન આવ્યું. રાજનો એક માણસ એક ગાડામાં એને બેસવાનો આજ્ઞા કરવામાં આવી અને ગાડામાં બળજબરીથી એને ત્યાં બેસાડી દેવામાં આવ્યા. અને એ રાજસેવક એને દૂર સુદૂર જંગલમાં લઈ ગયો અને ત્યાં એને એકલી અટુલી છોડી દેવામાં, ઉતરી જવાનું કહેવામાં આવ્યું. એકલી અટુલી છોડી અને રાજસેવક પાછો આવતો રહ્યો. બીજી બાજુ ક્યાં જાય? જવું તો જવું ક્યાં? એકલી અટુલી, રોગથી ગ્રસ્ત, શરીર અશક્ત. આજુબાજુ નજર કરતા કોઈ મહાત્માની જૂની પુરાણી ફાટેલી તૂટલી ઝૂંપડી હતી. ટાઢ તડકો વરસાદથી બચવા માટે એ ફાટલી તૂટલી ઝૂંપડીમાં, ખંડેર જેવી ઝૂંપડીમાં એ વેશ્યાએ પ્રવેશ કર્યો. અહીંયા કોણ એને જમાડે, શું કરે? આંખમાંથી આંસુ જાય, રડે છે, પાણીનો સાદ કરે, ભૂખ લાગી હોય, શરીરમાં બીજી બાજુ પીડા. અને એ સમયે મહાત્મા બુદ્ધ એ દૂર સુદૂર
એક નગરના બાર બગીચામાં બેઠા છે, સાથે બધા શિષ્યો છે, જ્ઞાનોપદેશ આપી રહ્યા છે, અને ત્યારે વેશ્યાનું કરુણ આક્રંદ મહાત્મા બુદ્ધને સંભળાયું. મહાત્મા બુદ્ધ સફાળા ઊભા થઈ ગયા, ચાલતા થયા, શિષ્યો પણ પાછળ ચાલવા માંડ્યા. મહાત્મા બુદ્ધે કીધું કે તમે અહીંયા રહ્યો, તમારા કોઈનું કામ નથી, મારું કામ છે, મારે જવાનું છે. મહાત્મા બુદ્ધ ચાલ્યા અને થોડો સમય થયો ન થયો અને પેલી જે વેશ્યા, જે ખંડેર ઝૂંપડી હતી વગડામાં, વનવગડામાં, એના દરવાજે આવી મહાત્મા બુદ્ધ ઉભા રહ્યા. વેશ્યા બુદ્ધને ક્યાં ઓળખી શકે? વર્ષો વીતી ગયા, તડપતી હતી, ભયંકર પીડા, ખમી ન શકાય એટલી વેદના હતી. એ ભયંકર પીડામાં સબળતી તડપતી એ વેશ્યાની પાસે મહાત્મા બુદ્ધ આવ્યા. બુદ્ધે એટલું કીધું, બોલ દેવી, બોલ સાધ્વી, આજે તને આ બુદ્ધની તથાગતની જરૂર છે ને તથાગત તારા દરવાજે ઊભો છે. તે દિવસે તને મારી જરૂર નહોતી, તે દિવસે તને મારી જરૂર નથી, તે દિવસે તને આ શરીરની જરૂર હતી, આજે તને મારી જરૂર છે. તથાગત તારા દરવાજે આવીને ઊભા છે, બોલ. અને વેશ્યાના આંખમાંથી કરુણ આક્રંદ સાથે રુદન. બુદ્ધે એને જગતનું દર્શન કરાવ્યું. તે દિવસે તને એમ હતું કે આ રૂપ છે ને, દુનિયા મને હું દુનિયાને આધીન કરી શકું છું. દુનિયાનું વાસ્તવિક રૂપ જો. તારી પાસે સમૃદ્ધિ હતી, તને એમ હતું કે હું આ પૈસાથી બધું જ ખરીદી શકું છું, મારું ધાર્યું કામ રાજા પાસે કરાવી શકું છું. ના, વાસ્તવિકતા એ નથી દેવી, જો. અને આટલું બોલતા બોલતા મહાત્મા બુદ્ધે પેલી વેશ્યાના માથા ઉપરથી શરીરમાં હાથ ફેર્યો ને પ્રેમ ભીનો. એ વેશ્યાને જગત જેવું છે તેવું, દુનિયા છે ને ભમરા જેવી છે. કેવી છે? ભમરા જેવી છે. ભમરો જ્યાં સુધી ફૂલમાં સુગંધ હોય ને ત્યાં સુધી એના ઉપર બેસશે. જેવું એ ફૂલનું વળતું પાણી શરૂ થયું, એને કરમાવાની શરૂઆત થયું, ભમરો ક્યારેય પણ એ ફૂલ ઉપર બેસવાનો નથી. જ્યાં સુધી આપણે દુનિયા માટે કામના છીએ, પૈસો કમાવી દઈએ, લાભના છીએ, ત્યાં સુધી આપણને વાલથી પ્રેમથી બોલાવશે. જે દિવસે આપણે દુનિયા માટે કામના મટી ગયા, આપણા થકી એને કંઈ લાભ કે સ્વાર્થ સિદ્ધ થાય એમ ન રહે, તે દિવસે એના એ વ્યક્તિ એના માટે નકામો પુરવાર થઈ જશે. ગ્રસ્ત જીવનમાં તમે જોઈ શકો છો, ઘરનો વડીલ હોય અને કામ કરતો હોય તો મીઠો લાગે, પણ એ જ વડીલ કામ કરવાનું છોડી દે તો એમ થાય કે બાપા હવે ઘરમાં આડા આવે છે. દુનિયા ભમરા જેવી છે. દેવી જોયું ને દુનિયાનું રૂપ. આટલું જે કહ્યું, વેશ્યા રડતી રહી. મહાત્મા બુદ્ધે એના શરીર ઉપર હાથ ફેર્યો. રોગ તો ગયો, પણ દુનિયાની જેવી છે તેવી ઓળખ થઈ ગઈ ને, દુનિયામાંથી મન પાછું વળી ગયું. મહાત્મા બુદ્ધે એને કાનમાં મંત્ર આપ્યો અને શરીર સારું થયા પછી એ વેશ્યા પુનઃ રાજમાં નથી ગઈ, એ વગડામાં જ રહી અને ભગવદ આરાધનામાં લાગી ગઈ. અને પછી તો એમ કહેવાય કે પરમ સાધ્વી થઈ છે. અરે કોઈ માણા માંદું પડ્યું એના શરીર ઉપર હાથ ફેરવે ને તો એ હાજુ થાય, એવું તેનામાં સામર્થ્ય આવ્યું.